કોઈની પાસેથી ગિફ્ટ લેતા પહેલા સાવધાન, ક્યાંક લેવાના દેવા ન પડી જાય, કારણ કે ગિફ્ટ પણ આવકવેરાના માળખામાં આવે છે. ગિફ્ટમાં મળેલી કોઈ પણ વસ્તુ કે સંપત્તિ પર આવકવેરા કાયદા પ્રમાણે સેક્શન 56 અંતર્ગત ટેક્સ અને રાહત આપવામાં આવેલી છે. ગિફ્ટ લેવી સૌને પસંદ હોય છે, પરંતુ જો ગિફ્ટ પર ટેક્સ ચૂકવવો પડે તો કોઈને પસંદ નહીં પડે. ગિફ્ટ સાથે જોડાયેલા આવકવેરા નિયમોને જાણી લેવા જોઈએ, નહીતર તમારી ગિફ્ટ પર વધુ ટેક્સ ચૂકવવાનો વારો આવી શકે છે. એક લિમિટથી વધુ રોકડ કે ચેકમાં ગિફ્ટ મળે છે તો તેના પર ટેક્સ ચૂકવવું પડે છે. ગિફ્ટમાં મળેલી જંગમ કે સ્થાવર સંપત્તિ પર આવકવેરા કાયદાના સેક્શન 56 અંતર્ગત ટેક્સ અને રાહત આપવામાં આવેલી છે. તો સૌથી પહેલા સમજો ગિફ્ટ પર લાગતા ટેક્સને. ગિફ્ટને ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 56(2) માં સામેલ કરવામાં આવી છે. એક વર્ષમાં જો તમને ગિફ્ટ 50,000 રૂપિયા સુધી મળે છે તો તેના પર કોઈ ટેક્સ નહીં આપવો પડે, પરંતુ જો 50,000થી વધુની રકમ ગિફ્ટ રૂપે મળે છે તો તેની પૂરી રકમ પર ટેક્સ આપવો પડશે. તેને ઇન્કમ ફ્રોમ અધર સોર્સ માનવામાં આવે છે. તેના પર ટેક્સ સ્લેબના આધારે ટેક્સ આપવો પડશે. હવે એ જાણી લો કે કઈ ગિફ્ટ છે ટેક્સ ફ્રી. કેટલીક ગિફ્ટને ટેક્સ માળખાની બહાર રાખવામાં આવી છે, જેમ કે લગ્નમાં મળનાર ગિફ્ટ ટેક્સ ફ્રી છે. વારસામાં લગ્ન દ્વારા સંબંધીઓ તરફથી મળેલી ગિફ્ટ્સ પર પણ કોઈ ટેક્સ નથી લાગતો. વારસામાં મળેલી કોઈ પણ વસ્તુ ટેક્સ માળખાની બહાર છે. જો કોઈ વ્યક્તિ મરતા પહેલા કોઈને ગિફ્ટમાં કંઈક આપે છે તો તે ટેક્સ ફ્રી છે. સંબંધીઓ તરફથી મળેલી ભેટ પણ ટેક્સ ફ્રી છે. કેટલાક એવા સંબંધીઓ હોય છે કે જેમની આપેલી ગિફ્ટ પર નહીં લાગે ટેક્સ. આવકવેરા અધિનિયમના સેક્શન 56માં કેટલાક સંબંધીઓ પાસેથી મળેલી ગિફ્ટ પર ટેક્સ છૂટ પણ આપવામાં આવી છે, જેમ કે પતિ પત્ની, ભાઈ બહેન, પતિ પત્નીના ભાઈ બહેન, મામા મામી, કાકા કાકી સહિતના જે નજીકના સંબંધીઓ હોય છે તેમની પાસેથી મળેલી ગિફ્ટ પર ટેક્સ છૂટ અપાઈ છે. આ લોકો પાસેથી મળેલી કોઈ પણ પ્રકારની ગિફ્ટ પર ટેક્સ નથી લાગતો, પરંતુ મિત્રો આ શ્રેણીમાં નથી આવતા અને તેમની પાસેથી મળેલી ગિફ્ટ પર ટેક્સ લાગે છે. ગિફ્ટમાં મળેલી પ્રોપર્ટી પર ટેક્સ લાગે છે. પ્રોપર્ટી ગિફ્ટ રૂપે આપવા માટે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અંતર્ગત એક રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ તૈયાર કરવો પડે છે, જેના પર એ વ્યક્તિના હસ્તાક્ષર હોય છે જે પ્રોપર્ટી ગિફ્ટમાં આપે છે. જો તમને આવી કોઈ ગિફ્ટ મળે છે જેનાથી ભવિષ્યમાં આપને ઇન્કમ થવાની છે તો તે ઇન્કમ પર આપે ટેક્સ આપવો પડશે. દાખલા તરીકે કોઈ આપને કમર્શિયલ પ્રોપર્ટી ગિફ્ટ કરે છે તો આ પ્રોપર્ટીના રેન્ટથી થનાર આવક પર ટેક્સ આપવો પડશે. જો તમને કોઈ સંબંધી તરફથી સંપત્તિ ગિફ્ટમાં મળે છે તો પહેલી વાર તમારે તેને વેચતી વખતે ટેક્સ ચૂકવવો પડશે. તેની કિંમત એટલી જ નક્કી કરાશે જેટલી પ્રોપર્ટીના અગાઉના માલિકોએ ચૂકવી હોય.